નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર નજીક મીઠાપુરા ગામ અને મોટા ખેતર વિસ્તારમાં શનિવારે એક અત્યંત હૃદયદાયક દુર્ઘટના સર્જાઈ હતી। એક કાચા હથિયારે મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતાં ઘરમાં હાજર વિધવા મહિલાનું કાટમાળ નીચે દબાઈ જવાથી ગંભીર ઇજાઓને થતાં કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનામાં તેના 2 માસૂમ બાળકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ માતાનું અકાળે અવસાન થતાં બંને બાળકો સંપૂર્ણપણે નિરાધાર બન્યા હતા। મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક રમીલાબેન આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તો શનિવારે બનેલી આ દુર્ઘટનામાં જર્જરિત કાચા મકાનની દિવાલ એકાએક તૂટી પડતા રમીલાબેન અને તેના 2 બાળકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા। જો કે બૂમાબૂમ સાંભળીને સ્થાનિક રહીશોએ અને પાડોશી તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। તેઓને ભારે જહેમત બાદ કાટમાળમાંથી બંને બાળકો સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, પરંતુ રમીલાબેન ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ત્યારે તેમનું મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, અત્યારની દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।